બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયું હોવા છતાં પણ જંબુસર તાલુકાની વિદ્યાર્થીનીઓને આપવા માટેની સાયકલો પડી રહી હોય તેના પર ઘાસ પણ ઉગી નીકળ્યું છે। અગાઉના સમયમાં પણ વિદ્યાર્થીનીઓ માટે સાયકલ વિતરણ કરાયું ન હોય અને તે પણ કટાઈ ગઈ હોય તેના સમાચાર પ્રસારિત થતા તંત્ર દ્વારા તે તાત્કાલિક બીજી જગ્યાએ મોકલી આપવામાં આવેલ હતી। ત્યારે પુનઃ આવો બીજો કિસ્સો સામે આવ્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ સન 2023માં વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવતી હોય તે સાયકલો આજ દિન સુધી કોઈ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી નથી અને જંબુસર SNIC સ્કૂલના કમ્પાઉન્ડમાં મૂકી રાખવામાં આવતા તે ધૂળ ખાઈ રહી હોય ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે તેમજ સાયકલો પણ કટાઈ ગયેલ હોય। શું સરકાર દ્વારા અધિકારીઓને આ સાયકલો બાળકોને વિતરણ કરવા આપી હતી કે પછી ભંગારમાં વેચવા તે ઉપરથી માલુમ પડે છે કે અધિકારીઓ ગુરડામાં સૂઈ રહ્યા હોય કે પછી રાજનીતિ રમાઈ હોય તેવું જણાઈ રહ્યું છે। ત્યારે જવાબદારો સામે કાર્યવાહી થાય તે આવશ્યક છે। આ જાડી ચામડીના અધિકારીઓ એસી ખોલી અને બહાર નીકળી આ જાળવા દેખાય છે એ બાળકણ એ શિક્ષણનું પહેલું પ્રથમ એની જગ્યા ઉપર એ સાયકલ નથી મળતી। આ 2023ની અંદર આપેલી તો 2024ની અંદર આ સરકાર ક્યારે લાવશે? આ લોકોને નહીં આપી શકી। ત્યારે સરકારને અમે વિચારણા કરીએ કે આની પર ગંભીરતાથી નોંધ લેવી જોઈએ, નહીં તો આવનારા દિવસોની અંદર જાગૃત નાગરિક તરીકે હું પોતે આંદોલન કરવા માટે તૈયાર રહીશ જંબુસરની અંદર કે બાળકોને સાયકલ આપો કે ભંગારમાં વેચવા માટે લાયા છે એ સરકારનો પ્રશ્ન રહેશે। અને હું આજના દિવસે અચૂક ગુજરાતના મુખ્યમંત્રીને પણ અપીલ કરું કે આ સાયકલોના કૌભાંડોની પર જે કંઈ તપાસ કરવાના આદેશ આપવા હોય તો આપો સાહેબ, કેમ કે આ સાયકલો બાળકોને આપવાની હતી, આ ભંગારની અંદર નથી લાવવાની। છતાં તમે તો ભંગારમાં આપી એજન્સીને પેમેન્ટ મળ્યું કે સમાજ કલ્યાણ અધિકારીને નથી મળ્યું એનો પ્રશ્ન એ તમારી સરકારમાં પ્રશ્ન છે। અમારે તો સાયકલો બાળકોને આપવા માટેનું એ હતું પણ આજ દિન સુધી અમારા બાળકોને સાયકલો નથી મળતી। અમને દુઃખ થાય છે સાહેબ, આ ક્યારે સાયકલો અમારા બાળકોને આપશો? એ સવાલની સાથે હું પ્રમોદ જાંબુ માંગણી કરું છું કે ક્યારે આપશો સરકાર આ સાયકલો જંબુસરના વિસ્તારના લોકો માટે? એ સાયકલ ક્યારે મળશે એ સવાલની સાથે હું માંગણી કરું છું। જે આ સાયકલો છે વિદ્યાર્થીઓને આપવાની હોય છે, ઘણા એવા વિદ્યાર્થી આજુબાજુના ગામડાઓમાંથી આવે છે, તેમ છતાં આ પ્રશાસન તંત્ર ફક્ત સાયકલો ખરીદવા અને વેચાણમાં કમિશન કમાવા પડેલી હોય તે નજરે આપણે પડી રહ્યું છે। તેથી અમે પ્રશાસન તંત્રને પણ કહીએ છીએ કે જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને આ સાયકલોનું વિતરણ કરવામાં આવે, તેમજ પ્રશાસન તંત્ર આ જે કંઈ શિક્ષણ ખાતું હોય જે ખરેખર વિદ્યાર્થીઓને સાયકલો ફાળવી નથી, જેના કારણે આજે સાયકલો અહીંયા આગળ કટાઈ ગઈ છે, જંગલી વૃક્ષો પણ એમની ઉપર ઉગી ગયા છે, તો આવા અધિકારીઓને જે કંઈ લાગતા વળગતા લોકો હોય એમની પર તટસ્થ તપાસ કરવામાં આવે, તેમજ તેમને સસ્પેન્ડ કરવામાં આવે। તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યને પણ અમે કહીએ છીએ કે આ બધું આપણી અંડરમાં આવતું હોય, આપણે વિદ્યાર્થીઓ માટે આ સાયકલ ફાળવવામાં આવતી હોય, તેમ છતાં જો પ્રશાસન તંત્ર આમાં નરમાશ મૂકીને ફક્ત પૈસા કમાવામાં પડેલી હોય તો આપણે પણ જવાબદારી બને છે કે વિદ્યાર્થીઓને સાયકલો પહોંચી મળે તેના માટે આપણે પણ આની પર તટસ્થ તપાસ કરવામાં આવે, તેમની પર પગલાં ભરવામાં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે।